તલોદ તાલુકાના મોઢુકા ગામના જવાન નિવૃત્ત થતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। તલોદ તાલુકાના મોઢુકા ગામના પનોતા પુત્ર અને ભારતીય સેનાના જવાન નેહલકુમાર ઈશ્વરભાઈ પટેલ આજે ઓડિશા ખાતે વય મર્યાદાના કારણે નિવૃત્ત થતા પોતાના વતન મોઢુકા પરત ફર્યા હતા। તેમની આ નિવૃત્તિને એક ઉત્સવની જેમ મનાવવામાં ઉજવવા દેશપ્રેમી જનતા અને મોઢુકા પંથકના લોકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। વરઘોડો કાઢવાનું આયોજન કરવામાં આવ્યું હતું। જવાન નેહલકુમાર ઈશ્વરભાઈ પટેલે વર્ષો સુધી ભારતીય સેનામાં રહી દેશની સેવા કરી હતી। તેમની નિષ્ઠાવાન સેવા અને બલિદાનને બિરદાવવા માટે ગ્રામજનો અને આસપાસના વિસ્તારના લોકો સવારથી જ ઉત્સાહભેર એકઠા થયા હતા। જવાનના વતન તરફ ફરતા જ તેમને ફુલહાર પહેરાવી ઢોલ નગારાના તાલે ભારત માતા કી જયના ગગનભેદી નારાઓ સાથે ભવ્ય વરઘોડો કાઢવામાં આવ્યો હતો। આ વરઘોડામાં ગામના મુખ્ય માર્ગો પરથી પસાર થયો હતો અને ગ્રામજનોએ નેહલકુમાર પર પુષ્પવર્ષા કરી તેમનું અભિવાદન કર્યું હતું। જે કે ગુજરાતી સાથે અશોક નાઈ, સાબરકાંઠા।